તો સમગ્ર રાજ્યમાં જામ્યો છે વરસાદી માહોલ। હવે કરીશું વાત તેને લઈને। સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને સુરતમાં અનરાધાર વરસાદને કારણે અનેક લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી દેખાયા। વરાછા પોલીસ સ્ટેશનની સામે લેપટોપની દુકાનમાં 12 ફૂટ પાણી જોવા મળ્યું। દુકાન માલિકને 1.5 કરોડથી વધુનું નુકસાન થવાનો અંદાજ છે। દુકાન માલિકે તંત્રની કામગીરી સામે બળાપો વ્યક્ત કર્યો છે। 1.5 કરોડની નુકસાનીનું વળતર કોની પાસે માંગવું તેવો સવાલ પણ દુકાનદાર હવે પૂછી રહ્યા છે। મનપાએ પ્રી મોન્સૂન કામગીરીના દાવા કર્યા તો પાણી આવ્યું તેવો જવાબદાર કોણ તેના પ્રશ્નો પણ હવે ઉઠી રહ્યા છે। છેલ્લા 10 વર્ષથી પાણી આવે છે પરંતુ આ વર્ષે કામગીરી ન થઈ હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે। દુકાનમાં 150 કરતાં વધુ લેપટોપ, કમ્પ્યુટર અને પ્રિન્ટરનો સામાન હતો। અહીંયા મારો 10 વર્ષથી શોરૂમ છે, 10 વર્ષથી ધંધો કરી છે આપણે, પણ આટલો વરસાદ, આટલું પાણીનું પ્રવાહ કોઈ દિવસ નથી જોયો। હાલની તકે પરિસ્થિતિ એવી છે કે બેઝમેન્ટમાં મારી દુકાન છે અને બેઝમેન્ટમાં 12 ફૂટ પાણી ભરેલું છે। એ પાણીથી અત્યારે જેટલો સામાન અંદર હતો, લગભગ 150 થી 200 લેપટોપ, કોમ્પ્યુટર, પ્રિન્ટર આ બધું પડેલું છે। 1.5 થી 2 કરોડનો માલ છે જે અત્યારે આની અંદર પડેલો છે ને એ અત્યારે પાણીની અંદર છે સાવ, જે સાવ કોઈ કામમાં નહીં આવે, કોઈ વોરંટીમાં બી કવર ન થાય। તંત્રને, કંપનીને મારું આવું કેવું છે કે તમે આ માલ કોઈ પણ રીતે ક્યાંય પણ રિકવર થઈ શકે એવી ટ્રાય કરીએ। ઇન્સ્યોરન્સમાં ક્યાંક મળી શકતું હોય તો એવું કંઈક ટ્રાય કરીએ। ઇન્સ્યોરન્સ છે મારો, જે બની શકે ત્યાં સુધી અમે ટ્રાય કરીએ છીએ કે આમાં બધા સાચી હકીકત બધી કંપની પાસે પહોંચે અને ઇન્સ્યોરન્સમાં કોઈ આડઅસર ના થાય। સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વહેલી સવારથી વરસેલા વરસાદને પગલે સુરતમાં ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો બની ગયા છે। વરાછા મેઇન રોડ છે, વરાછા મેઇન રોડ પર જોઈ શકાય છે કે પ્રકારે પાણી છે તેને આખો રોડ રસ્તો જે છે તે સમુદ્ર કરી નાખ્યો છે અને આખો રસ્તો છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। મેઇન રોડમાં પાણી ભરાય છે જેના કારણે જે દુકાનો છે તે દુકાનો પણ પાણીમાં, નીચેની દુકાનો જે છે તે ગરકાવ થઈ ચૂકી છે અને જે પ્રકારે એકંદરે વરસાદી પાણીના કારણે અલગ અલગ જે વિસ્તારો છે તે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાને કારણે અનેક ઘણું નુકસાનો છે તે દુકાનની અંદર થયું છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અહીંયા વરાછા પોલીસ મથક આવેલું છે અને વરાછા પોલીસ મથકમાં પણ જે પ્રકારે તેની બહાર જ આ રીતે પાણી ભરાયેલા દ્રશ્યો જે છે તે સાફ જોવા મળી રહ્યા છે અને જે પ્રકારે જે વાહનો છે તે વાહનોમાં પણ ક્યાંય ને ક્યાંય પાણી ભરેલી પરિસ્થિતિમાં વાહનો નીચે પડેલી હાલતમાં પણ જોવા મળી રહ્યા છે। વરાછા પોલીસ મથકની બહાર જ આ પ્રકારના દ્રશ્યો જે છે જેમાં ખૂબ જ ક્યાંય ને ક્યાંય રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો છે તેને પારાવાર મુશ્કેલી પડી રહી છે। એકંદરે જે પ્રકારે રોડ પર જે પાણી ભરાવ છે તે પાણી ભરાવાના કારણે ખૂબ જ મુશ્કેલી છે તે મુશ્કેલી પડી રહી છે અને તેના કારણે અહીંયા લોકો છે તે ક્યાંય ને ક્યાંય હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। એટલે જે પ્રકારની અત્યારની પરિસ્થિતિ છે તેને જોતા સ્પષ્ટ કહી શકાય કે સર્વત્ર જળબંબાકાર જે છે તે સુરતમાં જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે આ વરસાદ પડી રહ્યો છે અત્યાર સુધીમાં 7 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે તેના કારણે અલગ અલગ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે તે સર્જાય છે અને તેના કારણે લોકો હાલ હેરાન પરેશાન થઈ ગયા છે। એ સમાર ટીવી 30 ન્યૂઝ સુરત।